ઉઠે છે. લેટ ઉઠે છે ને લોકો, દરેક ઘરમાં 7, 8, 9 વાગે ઉઠે છે. તો લોકો લેટ ઉઠે છે એટલે બીમાર છે, રોગી છે, દુઃખી છે. તમારે શું કરવાનું? વહેલા ઉઠવાનું. બહુ સિમ્પલ છે. લોકો દુઃખી કેમ છે? લોકો યોગ નથી કરતા એટલે દુઃખી છે. યોગ નથી કરતા, બીપી છે, ડાયાબિટીસ છે, ઘૂંટણમાં દર્દ છે, કમરમાં દર્દ છે. આપણે શું કરવાનું? આપણે રોજ નિયમિત યોગ કરવાનું. લોકો શું કરે છે? લોકો શિકાયત કરે છે, કમ્પ્લેન્ટ કરે છે, ઈર્ષા કરે છે, દ્વેષ કરે છે. આપણે શું કરવાનું? આપણે શિકાયત નહીં કરવાનું, આપણે પ્રશંસા કરવાની, આપણે સન્માન કરવાનું, આપણે આદર કરવાનો. લોકો શું કરે છે? લોકોને લેવાની ભાવના છે. લેવાની ભાવના છે કે મને સન્માન મળે, મને આદર મળે, મને પદ મળે, મને પ્રતિષ્ઠા મળે, મને પૈસા મળે, મારું જ નામ થાય. વ્યક્તિનો 24 કલાક લેવાની ભાવના છે. આપણે શું કરવાનું? લેવાની ભાવના નહીં, આપવાની ભાવના. દેરાભાઈ કે હું દાતા છું, ભગવાને મને આ ધરતી સાથે સાથે આ 4 યુગોનો સમન્વય થશે તો હજી વધારે સરસ રીતે આપણે જલ્દીથી વધારે સારી રીતે વધારે જલ્દીથી આપણે આજે સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું વિશ્વગુરુ બને ભારત, એ સ્વપ્ન પૂરું કરી શકીશું. આપણે બધાને નાનકડું પુસ્તક મળ્યું હશે. માં શારદા દેવીનું નાનકડું પુસ્તક છે, પણ એમાં બધું એટલું સરસ પુસ્તક છે. આ માનસિક શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયો. માં શારદા દેવી શ્રી રામકૃષ્ણના અર્ધાંગીની હતા, સ્વામી વિવેકાનંદ ગુરુ રામકૃષ્ણના. અને એ કહેતા હતા કે હું સજ્જનની પણ માં છું, દુર્જનની પણ માં છું. જેવા તમે હો મારી પાસે આવો, હું તમને ખોળામાં લઈશ અને તમારું તમને સાફ કરીને પોતાના ખોળામાં લઈશ. અને માં કહેતા હતા કે હું બધાયની માં છું, બધાયની માં, સજ્જનની પણ માં, દુર્જનની પણ માં, પશુ પક્ષીની પણ માં. એમનું જીવન ચરિત્ર વાંચવા જેવું છે. તો એ એમના જે કઈ ઉપદેશો છે એમાંથી સિલેક્ટ કરીને થોડા સિલેક્ટેડ ઉપદેશો એ જીવનમાં સુખી થવું બહુ સહેલું છે, બહુ આસાન છે કે આપણે સુખી કેવી રીતે થઈએ. બસ જે આમ લોકો કામ કરે છે એ નહીં કરવાનું. આમ લોકો શું કરે છે? આમ લોકો વધારે ખાય છે. તમારે શું કરવાનું? ઓછું ખાવાનું, મિનિમમ ખાવાનું. આમ લોકો જે કામ કરતા હોય એ નહીં કરવાનું. હું બધાને કહું કે પીઝા બર્ગર નહીં ખાવાનું, કોલ્ડ ડ્રિંક નહીં પીવાનું. મને કહે છે કે શિષ્યભાઈ બધા લોકો ખાય છે તો આપણે કેવી રીતે બચી શકીએ? હું કહું કે બધા લોકો કરે છે એ જ નહીં કરવાનું. જે બધા લોકો કરે છે એટલે હોસ્પિટલો ભરાણી છે. દરેક જગ્યાએ રોગ છે, દુઃખ છે, પીડા છે, ટેન્શન છે, ડિપ્રેશન છે, અનિદ્રા છે. કેમ કે આ પ્રાકૃતિક જીવનશૈલી છે, આ પ્રાકૃતિક જીવનશૈલી. મિત્રો, હું અહીંયા આવ્યો છું તો હું આપને શું કહેવા માંગુ છું? આપણે બધા ગુરુ શિષ્ય છે. આ નવા વર્ષમાં હું આપના દર્શન કરવામાં આવ્યો છું. आचार्य की भूमिका पर रहूं चाहिए. तो आगे हमारी भाषा में कहूँ कि मैं आपको क्या देने आया हूँ? मैं आज आपको 5 पाठ पढ़ाने आया हूँ. आपसे 5 पाठ पढ़ने भी आया हूँ और 5 पाठ पढ़ाने आया हूँ. कौन से 5 पाठ पढ़ाने आया हूँ? पहला मैं आपको स्वास्थ्य का पाठ पढ़ाने आया हूँ. कौन सा पाठ बोलो? स्वास्थ्य का पाठ. स्वास्थ्य का पाठ. इस दुनिया में सबसे बड़ी कोई शक्ति है, सबसे बड़ी कोई पावर है, सबसे बड़ा कोई धन है तो वो है स्वास्थ्य, स्वास्थ्य, स्वास्थ्य. और मित्रों, मैं एक बात कहता हूँ, अपने स्वास्थ्य को दांव पे लगाकर इस दुनिया में कुछ भी कमाने जैसा नहीं है. इसलिए सुबह 1 घंटा निकालिए और योग कीजिए. 1 घंटा. मेरे साथ ऑनलाइन में हजारों की संख्या में लोग जुड़ते हैं. थोड़ा गुजराती में पण बोलीश અને હિન્દીમાં પણ બોલીશ, પણ આપણે ગુજરાતીઓને ખીચડી બહુ ભાવે છે અને હિન્દી અને ગુજરાતીની ખીચડી કહીશ. पीटी करो, एक्सरसाइज करो, सुबह उठकर पसीना बहाओ. भाइयों और बहनों, તમે કોઈ સંકલ્પ લેવા માંગો છો નવા વર્ષ પર, તો પહેલો સંકલ્પ લેવાનો મારે સ્વસ્થ રહેવું છે. તો સ્વસ્થ રહેવા માટે શું કરવાનું છે? સવારે ઉઠીને શું કરવાનું? યોગ કરવાનું. શું કરવાનું બોલો? યોગ કરવાનું. યોગમાં શું કરવાનું? યોગમાં પહેલા એક્સરસાઇઝ કરવાનું, વ્યાયામ કરવાનું. યોગા क्या છે? યોગા ઇઝ નોટ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ યોગા નથી, પણ યોગાનો એક ભાગ છે. तो सवारे पसीना पड़ना. मैं बोलता हूँ कि सुबह उठ के पसीना बहाओ. सुबह उठते ही पसीना बहाओ. जो पसीना बहाएगा वो स्वास्थ्य पाएगा. जो पसीना बहाएगा वो इम्यूनिटी पाएगा. जो पसीना बहाएगा वो हल्का फुल्का हो जाएगा. जो पसीना बहाएगा वो दुनिया चलाएगा. जो पसीना बहाएगा वो 100 साल जी पाएगा. और जो पसीना बहाएगा वही बैंक बैलेंस बढ़ाएगा. तुम बैंक बैलेंस बढ़ाना चाहते हो तो सुबह उठकर पसीना बहाओ. પાછળ ભટકાતા નહીં ભાઈ તમે. कोई महान થાકી ગયા. ફરીથી કહીએ એક વાર લાંબી શ્વાસ લો. પાછળ નમો.
રિલેક્સ. હવે જે લોકો ખુરશી પર બેઠા